આવે હે. હા તે ભલે ના આવે, મહેમાન તો ભગવાન કહેવાય. ભગવાન નહીં ભગત આવે હે. અચ્છા, ભગવાનના ભગત આવે હે. એ અક્કલ મઠી, ભગવાનના ભગત નહીં ભગત કાકા આવે હે. પણ ઈ કોણ હે? સંબંધમાં તો ઈ મારા દિયર થાય, એટલે તાર બાપુજીના નાના ભાઈ, માર કાકાજી થાય એમ ને. હા તો એમ તો કહું ભગત કાકા આવે હે, તોય ક્યારની મંડાણી હે. ભગત કાકા ભગવાન, ભગવાન ભગત કાકા. બા એમનું સાચું નામે ભગત કાકા છે? ના બાપા, સાચું નામ તો બૈરું શું હતું? બટુક હતું. જો બટુક. પણ એમને બટુક નામ નતું ગમતું એટલે ભગત રાખી દીધું. બટુક કહેવી ને તો બહુ ખીજાય. ભગત ભગવાન બટુક. તું ભગવાન ને બટુક ને બધું ભૂલી જા, ખાલી ભગત કાકા યાદ રાખ. બટુક કાકા, સોરી ભગત કાકા. ભગત કાકા હે ને એ ભલભલાની ખોપડી ફેરવી નાખે એવા હે, એટલે તું ધ્યાન રાખજે. એમાં ધ્યાન શું રાખવાનું? તમારે રમલી ખોવામાં હુંરી પડી જાય એવી હે. આ ભગત કાકા શું ચીજ હતા? આમ તો બે એકબીજાના માથા ભાંગે એવા છો. બે નહીં બા, ત્રણેય કો. કેમ કે મારા ગુરુ તમે હો, એટલે તમે ભેગા આઈ જ્યા. જાજા ભગત કાકા આઈ જ્યા.